આપણી સાથે ડિસ્કશન પેનલ પણ હાજર છે, જેમાં અમારા સહયોગી મૌલિકભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે. કોંગ્રેસનો પક્ષ હવે રાખશે પ્રગતિબેન આહિર, કિંજલ મિશ્રા પણ જોડાયેલા છે અને દીપક જોશી પણ ભાજપ તરફથી પોતાનો પક્ષ રાખશે. પ્રગતિબેન, જે રીતે જે પરિણામો આવી રહ્યા છે, ક્યાંક કોંગ્રેસને ફરીવાર એકવાર હાર ચાખવાનો વારો આવ્યો છે, પણ તેમાં સંગઠન પર પણ સવાલ ઊભા થશે. જે આંતરિક જૂથબંધી કોંગ્રેસમાં છે તેના પર પણ સવાલો ઊભા થશે અને અહીં પણ તમારે હારવાનો વારો આવી રહ્યો છે. કોઈ પણ ઇલેક્શન હોય એમાં હાર કે જીત તો થતી જ હોય છે, પણ તમે 2017માં કોંગ્રેસ પક્ષને તમે જુઓ તો અપક્ષના 3 ઉમેદવારોનો સાથ સહકાર બીજી પાર્ટીના થઈ અને 81 ધારાસભ્યો અમારા હતા. એ પછીના ઇલેક્શનમાં 2018માં પણ તમે જુઓ તો કોંગ્રેસ પક્ષને મહાનગરપાલિકા અને નગરપાલિકામાં એવો દેખાવ નથી કરી શકી અને અમારે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ તમે જુઓ તો અમારી પાસે ધારાસભ્યોનું બળ ઓછું છે, પણ છતાં પણ શક્તિભાઈ અને મુકુલ વાસનિકજી, અમિતભાઈ ચાવડા બધાની ટીમ સાથે મળી અને અમારા જે જૂના અને અનુભવી નેતાઓ હતા એમને એક નગરપાલિકાની જિમ્મેદારી સોંપવામાં આવી હતી અને એ લોકોએ ત્યાં જઈને કામ કર્યું છે. પણ સામે જ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી, આપણે તો એવું કહેતા આવીએ છીએ કે સરપંચથી સંસદ સુધી લોકોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપેલા હતા. એ પછી પણ ભારતીય જનતા પાર્ટી, આપણે મીડિયાએ પણ બતાવેલું છે અને વિડીયોઝમાં પણ જોયેલું છે કે ભારતીય જનતા પાર્ટીએ પૈસા વેચવા પડે યા તો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી અને ફોર્મ પાછા ખેંચાવડાવી લેવા પડે. આપે પણ જોયું હશે કે અમારા બાલાસિનોરમાં અમારા કોંગ્રેસના ઉમેદવાર બેન હતા, એ જ્યારે સ્ટેજ ઉપરથી ભાષણ કરી રહ્યા હતા ત્યારે એમણે પોતે ઉલ્લેખ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવે છે અને બેનને સ્ટ્રોક આવ્યો અને અમારે ત્યાંથી સ્ટેજ ઉપરથી જ એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. તો ભારતીય જનતા પાર્ટીએ સાચા અર્થમાં જો જનતાના કામ કર્યા હોય તો પછી એણે ના પૈસા વેચવા પડે કે ના ડરાવવા ધમકાવવા પડે કે ના ખોટી રીતે ઇલેક્શન લડવું પડે. અને આ તો હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનું ઇલેક્શન નહોતું, આ ભારતીય જનતા પાર્ટી તરફથી તંત્ર ઇલેક્શન લડતું હતું, આખું તંત્ર લડતું હતું અને કોંગ્રેસ સામે હતું. આ બધા જે વિસ્તારો છે એ નાના સેન્ટર્સની કેટેગરીમાં આવે છે અને મુદ્દાઓ કેટલા છે, કેટલા ઇશ્યુઝ છે કે જેના પર કોંગ્રેસ સ્ટેન્ડ લઈ શકે છે અને પોતાના તરફી મતદાન કરાવી શકે છે, પણ છતાં પણ એનો કોઈ લાભ પણ કોંગ્રેસને મળતો દેખાઈ નથી રહ્યો. સ્થાનિક મુદ્દાઓ આટલા હોવા છતાં પણ કોંગ્રેસ લોકોને કન્વિન્સ કરવામાં ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે કે અમે તમારા માટે છીએ. હું એ બાબત સાથે એટલા માટે સહેમત ના થાઉં કેમ કે કોઈ પણ પ્રશ્ન હશે તો તમે જોજો કોંગ્રેસે મજબૂતીથી એ પ્રશ્નને ઉઠાવ્યો હશે. તમે રોડ રસ્તાની નગર એટલે નળ હોય, ગટર હોય અને રસ્તા, એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં છે? એક વરસાદ, આપણે લોકોએ અહીંયા બેસીને જ ઘણી ડિબેટો કરેલી છે કે એક વરસાદ પડે અને રસ્તાઓની પરિસ્થિતિ બિસ્માર થઈ જતી હોય. એમાંય નગરપાલિકાના રસ્તાઓ આપણે જોયા છે. નગરપાલિકામાં અવળો મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે. એનું સારું ઉદાહરણ આપણે જોઈએ છે ને કે જુનાગઢ નગરપાલિકામાં જે સૌથી મોટો ચહેરો ગણાતા ગિરીશભાઈ કોટેચાના દીકરા પાર્થ કોટેચાને હારનો સામનો કરવો પડ્યો. તો એ જ વસ્તુ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ જે પાર્થની જે હાર છે ને એ ભારતીય જનતા પાર્ટીને આગળ હાર તરફ લઈ જશે. કેમ કે ભારતીય જનતા પાર્ટી ખાલી ભાષણોમાં કહે છે કે અમે કામ કરીએ છીએ, અમે સારા રસ્તાઓ બનાવે છે, પણ એ જ રસ્તાઓ માટે આપણે અહીંયા ડિબેટો કરી છે, એ જ ગટરો માટે, એ જ જુનાગઢમાં જ્યારે પાણીમાં આખું જુનાગઢ ગરકાવ થઈ ગયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી દેખાતી, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં. તો મહત્વના અપડેટ દર્શકોને આપી દઈએ. પંચમહાલના હાલોલ નગરપાલિકામાં ભાજપનો સપાટો, અહીં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. હાલોલમાં તમામ 36 બેઠકો ભાજપે કબજે કરી છે. નગરપાલિકાના જે પણ પરિણામો આવી રહ્યા છે તેમાં ભાજપનો હાથ ઊંચો રહ્યો છે. 21 બેઠકો અગાઉથી બિનહરીફ હતી અને કોંગ્રેસ, આપ અને અપક્ષનો ભાજપે જાણે સફાયો કર્યો હોય તે રીતે પંચમહાલથી આ પરિણામો. હાલોલ નગરપાલિકામાં ભાજપે સપાટો બોલાવ્યો છે અને તમામ પક્ષોને ચિત્ત કર્યા છે. હાલોલમાં 36 બેઠકો ભાજપે કબજે કરી છે. જેટલા પણ પરિણામો આવી રહ્યા છે તેમાં ભાજપમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે ખુશીના સમાચાર. જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ, તમામ 28 બેઠકો ભાજપે કબજે કરી છે. ભાજપનો આ ભવ્ય વિજય, તમામ બેઠકો ભાજપે જીતી છે. અગાઉ 16 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપ સફળ રહ્યું હતું અને હવે
હીરા સોલંકીની ટીમની આ ભવ્ય જીત કહેવામાં આવી રહી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં 28માંથી 10 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે. 10 પૈકી 7 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ભાજપની લીડ ક્યાંક દેખાઈ રહી છે તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ. 10 પૈકી 3 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસે પણ અહીં દમખમ લગાવ્યો છે. 28માંથી 10 બેઠકોના પરિણામ, જેમાં 7 બેઠકો પર ભાજપ આગળ. મૌલિકભાઈ, ખાસ તો આપને પ્રશ્ન પૂછીશ કે જે રીતે આ ઓવરઓલ ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, ભાજપનો હાથ ભલે ઊંચો રહ્યો છે, પણ જ્યાં અન્ય પક્ષોની વાત કરવામાં આવે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, બસપા છે, તેઓ પણ ક્યાંક ક્યાંક પોતાના જોર પર ટકી રહી હોય અથવા તો આંકડો બતાવી રહી હોય એવું પણ આ પરિણામો પરથી દેખાઈ રહ્યું છે. શિવાની, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને એ અલગ રંગોની છે. ધારો કે લોકસભાની ચૂંટણી આપણે જોઈએ તો ભાઈ મોદી કી આંધી છે, 26 સીટોમાંથી લગભગ બધી સીટો ગુજરાતમાં આવતી હોય છે. પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને એના સમીકરણો, આપણે ગણિતની વાત કરીએ તો દરેક જગ્યાએ અલગ અલગ સમીકરણો છે. ક્યાંક કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ ઊભો રહે છે તો જીતે છે, ક્યાંક કોઈ જ્ઞાતિનું સમીકરણમાં કોઈ જીતે છે, ક્યાંક કોઈક અપક્ષ જીતે છે. એટલે અહીંયા તમે એવું ન કહી શકો કે એક મુદ્દામાં અને શહેરી વિસ્તાર હોય તો ત્યાં તમે એમ પણ કહી શકો. અમદાવાદની અંદર ઘણીવાર વાત કરીએ કે આપણને ખબર નથી હોતી કે ઉમેદવાર કોણ હોય છે અને ઘણી વખત કોઈ પક્ષ જીતી જતો હોય છે. એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સમીકરણો અલગ હોય છે. એટલે જ્યાં બસપા જે જીત્યું હશે કે જ્યાં સમાજવાદી પાર્ટી જીતી હશે, દાખલા તરીકે કાંધલ જાડેજાના નામે ત્યાં સમાજવાદી પાર્ટી જીતે છે, તો એવી જ રીતે જ્યાં જ્યાં જેનું પ્રભુત્વ છે એ જીતે છે. ખાસ છે ને આમાં એવું હોય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિવાની તમને કદાચ હસવું આવશે, પણ ઉમેદવાર કોણ જોઈએ ખબર છે? કે જેને શોધવા માટે ઓલું ગોતીલો ગોતીલો ગીત ન ગાવું પડે ને એ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તો અડધી રાતનો હોકારો જે બની શકે, અડધી રાત્રે પણ ફોન કરો એટલે એ વ્યક્તિ આપણી સામે આવી શકે. જનરલી લોકોની અંદર આવી એક માનસિકતા હોય છે કે ભાઈ આવો માણસ આપણે શોધવો છે. અને નાની પાર્ટીઓ છે ને ઘણી વખત આ જ રીતે મોટા નેતાઓને મહાત આપી દેતા હોય છે જ્યારે કામની દ્રષ્ટિએ. અને દીપકભાઈ, એનું પરિણામ આપણે જુનાગઢમાં જોઈ લીધું. જુનાગઢમાં જેનું કોઈ જનસંપર્ક નથી, કોઈ પોલિટિકલ ગ્રાઉન્ડ તૈયાર નથી, એ ઉમેદવારને તમે ટિકિટ આપી દો છો અને પછી હારનો સ્વાદ ચાખવો પડે છે. એટલે હવે મેં તમને જેમ કીધું કે ઉમેદવારને જોશે, વ્યક્તિગત રીતે તે કેટલો ઇન્વોલ્વ છે લોકો સાથે એ પણ જોવામાં આવશે. બેન, આમ તો તમે એક્સપર્ટ જ કહો, કારણ કે અમારા કરતાં પણ વધારે ડિબેટ્સ તમે એન્કરિંગ કરતા હો છો. પણ દુઃખની વાત એ છે કે પ્રગતિબેનના રસ્તા ઉપર આપ ચાલ્યા. એમણે ખાલી જુનાગઢની એક વોર્ડની વાતચીત કરી, પણ તમે એની નજીકનું ચોરવાડ તમે ભૂલી ગયા કે જ્યાં ધારાસભ્ય પોતે વોર્ડની ચૂંટણી હારે છે. તમે સમજી શકો આનાથી મોટું શું થઈ શકે? અને આખો વોર્ડ જતો રહે છે, તમે સમજજો. હવે તમે એમને સવાલ પૂછજો કે એમણે શું કામ કર્યા છે જેથી આ પરાક્રમના લીધે એમને આ રિઝલ્ટ. ઓકે, મારો સવાલ બીજી વાત બેન, દીપકભાઈ, પ્રજાના પ્રશ્નોને મહત્વ આપવું પડશે એ પ્રશ્ન. હા, ચોક્કસ. અને પ્રજાના પ્રશ્નોને જવાબને વાચા આપીએ છે એનું જ આ પરિણામ છે. તમે જ્યારે વાતચીત કરી આમ આદમી પાર્ટીની, બસપાની વાતચીત કરીને કોંગ્રેસની પણ ઇવન, તો તમે 1844 સીટોમાંથી કેટલી સીટો એ લોકો પાસે આવી છે? આમ આદમીને 4 આવી છે. 1844માં 4 સીટ એટલે શું કહેવાય? કેટલા પર્સન્ટેજ કહેવાય? તમે મને કહો. કોઈ સેટબેક નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તા સાથે રહેલી છે, કાર્યકર્તાની બનેલી પાર્ટી છે. તમે એમને બીજો પણ એક સવાલ પૂછ્યો હતો, આખી ડિબેટને ડાયવર્ટ કેમ કરવી, અથવા તો એક જ વસ્તુનું કરવું. પરિણામ તો તમે જુઓ કઈ બાજુ જઈ રહ્યા છે. પરિણામ પ્રજા આપી રહી છે, તમે જુઓ. તો એક બહુ સ્પષ્ટ વાત છે. તમે એમને વાતચીત કરી કે તમારા સંગઠનની નબળાઈ, એમણે એનો જવાબ ના આપ્યો. તમે એમને નેતૃત્વની નબળાઈ, એનો જવાબ ના આપ્યો. એમણે જવાબ શું આપ્યો? એમણે જવાબ એવો આપ્યો કે ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોને ખરીદે છે, એટલે એના ઉમેદવારો પણ નબળા, એની પોતે જ જાતે સાબિત કરે છે. સવાલ આ આવે છે, હું તમને કહી દઉં કે જ્યાં સુધી તમે વાસ્તવિકતા સાથે નહીં રહો ત્યાં સુધી આ પરિણામ ભોગવવા માટે કોંગ્રેસ તૈયાર રહે અને રહેવું પડશે. કિંજલ, ખાસ તો ભાજપ કોંગ્રેસ જે બંને મુખ્ય પક્ષો કહી શકાય ગુજરાતમાં, આ નગરપાલિકાના જે પરિણામો આવી રહ્યા છે, બિગ બ્રેકિંગ જઈ રહ્યા છે કે કોંગ્રેસ કે બીજા જે અપક્ષો છે કે બસપા છે કે પછી આમ આદમી પાર્ટી છે, એ તો છે જ, પણ ભાજપનો દબદબો હજી પણ ગુજરાતના આવા સેમી અર્બન કહી શકાય એવા વિસ્તારોમાં પણ છે.
દેખો ભાજપનો દબદબો હોય એ ખૂબ સ્વાભાવિક વાત છે, કેમ કે આપ જુઓ કે જે રીતે દેશના વડાપ્રધાન તો બોલ નરેન્દ્ર મોદી ભાજપ ના પાર્ટીના લીડર અને એક ભાજપનો મુખ્ય ચહેરો, એ જ રીતે જ્યારે કેન્દ્રીય ડબલ એન્જિનની સરકારની વાત થતી હોય છે, ગુજરાત છે એ ગઢ ભાજપનો માનવામાં આવે છે. શિવાની 2017માં જ્યારે સૌથી ક્રુશિયલ ટાઈમ હતો કે જ્યારે એવું લાગતું હતું કે હવે કદાચ 19-20 થઈ શકે છે, સત્તા પલટ થઈ શકે છે, તો એ પાટીદાર આંદોલન એક પીક પર હતું અને એ સમયમાં પણ જ્યારે ભાજપ એ આખી ચૂંટણી છે જીતી લઈ, ભલે જીતનું માર્જિન એમનું ઓછું થયું હોય, પરંતુ ચૂંટણીની વાત કરવામાં આવે કે રાજનીતિમાં વાત કરવામાં આવે તો જો જીતા વહી સિકંદર એ પ્રકારની વાત હોય છે. તડજોડની રાજનીતિ એ શિવાની આજની નથી અત્યારે, કેમ કે આપણે ભાજપ છે હવે એ ખૂબ જ મોટા પ્રમાણમાં કહી શકાય કે તેના હવે સભ્યો થઈ ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એ જીતતા આવતા હોય છે એટલે દેખાય છે, પણ તડજોડની રાજનીતિ ઇન્દિરા ગાંધીના પણ સમયમાં હતી. તડજોડની રાજનીતિ તમામ સરકારોએ પોતાના સમયમાં કરી છે. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે જ્યારે સ્થાનિક ચૂંટણી હોય છે, આપ જુઓ શિવાની, કદાચ મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે પણ લોકસભાની ચૂંટણીના પરિણામ જુઓ. લોકસભાની ચૂંટણીના પરિણામ ખૂબ જ આઈ ઓપનર પરિણામ હતા, પણ તેના ભાજપનો સૌથી જે પ્લસ પોઈન્ટ જુઓ કે ભાજપ હંમેશા જો ચૂંટણી જીતે છે તો સ્વીકારે છે, પણ હારે છે તો એનું એનાલિસિસ કરે છે. હા, એ એનાલિસિસ સીધું બહાર નથી આવતું, પરંતુ ક્યાં નબળાઈ હતી, ક્યાં ખામી હતી, કેવી રીતે થઈ શક્યું. અને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કદાચ કોંગ્રેસની પાસે એ મશીનરીનો અભાવ હોય કે કોંગ્રેસના જે નેતાઓની કહી શકાય કે એક કમ્યુનિકેશન હોવું જોઈએ તેનો અભાવ હોય, પણ આ જે છાંટ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માત્ર ને માત્ર સ્થાનિક મુદ્દાઓ પર જીતવામાં આવે છે, પણ એક જે કેડર બેઝ પાર્ટી હોવાનો જે એક ફાયદો છે એ ભાજપને મળતો હોય છે. એની સાથે જ નીચે સુધી એ લોકો પ્રયત્ન કરતા હોય છે જીત અને હારના. આ વખતે ઘણું અલગ પણ થયું છે. જેતપુરની આપ વાત કરો તો જેતપુરમાં એક જે રીતે કહી શકાય કે 2 જગ્યા આખી એવી હતી કે 2 ઉમેદવાર ભાજપે જાહેર જ ન કર્યા, એ એનો આંતરિક વિવાદ હતો, પરંતુ ત્યાં અપક્ષને જે ઊભા કરવામાં આવ્યા છે તે ભાજપ સાથે ભળી જશે એ રણનીતિ હતી. તો અલ્ટિમેટલી જે ચૂંટણીઓ હોય છે એ જીતવા માટે તમામ જે પક્ષ હોય છે તે લડતા હોય છે, ચૂંટણીના મેદાનમાં આવતા હોય છે અને ભાજપની રણનીતિ ક્યાંક ને ક્યાંક સફળ સાબિત થઈ રહી છે. અને આ જે વિશ્વાસ હતો કે નગરપાલિકાની અંદર આ વખતે સીટો વધશે, તો એ સિવાય એ વિશ્વાસ ભાજપે હંમેશા બતાવ્યો હતો, કોંગ્રેસે પણ એ વિશ્વાસ બતાવ્યો. જે રીતના જે પરિણામ છોટાઉદેપુરના પરિણામ જે આપ જુઓ કે કોંગ્રેસના ફેવરમાં છે તો માણસાનું પરિણામ ભાજપના ફેવરમાં છે. તો પરિવર્તન છે એ લોકો ઈચ્છે છે. હવે ધારો કે માણસામાં કામ જ ન થયું હોત તો સ્વાભાવિક રીતે કે જે પરિણામ કોંગ્રેસ શાસિત હતું એ કોંગ્રેસમાં જ આવવાનું હતું. તો જેમ ચૂંટણી નાની થતી જાય છે તેમ સ્થાનિક મુદ્દા, સ્થાનિક કામ, સ્થાનિક ચહેરા આ વસ્તુ આવે છે. પરંતુ સ્વાભાવિક છે, કેમ કે દીપકભાઈની વાત કરવામાં આવે કે પ્રગતિબેનની વાત કરવામાં આવે, બંને પોતપોતાના પક્ષને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, તો જે વસ્તુ એમની મજબૂત હશે એ વાત કરશે અને જ્યાં વિપક્ષ પર આક્ષેપ કરવાનો હશે અથવા તો પ્રહાર કરવાનો હશે એ થશે. પરંતુ સ્થાનિક મુદ્દા, સ્થાનિક ચહેરા, સમીકરણો અને રણનીતિ એટલું જ મહત્વનું હોય છે. પ્રગતિબેન, ઘણી બધી જગ્યાએ ભાજપના પણ દિગ્ગજ નેતાઓ વચ્ચે આંતરિક જૂથબંધી જોવા પણ ભાજપની એક એક્સપર્ટી કહી શકો કે એ સપાટી પર નથી આવતું ને પરિણામમાં એ રિફ્લેક્ટ નથી થતું. પણ ક્યાંક કોંગ્રેસ કે જે અસ્તિત્વ ટકાવવા માટે પણ જજુબી રહી છે, આ નાની ચૂંટણીઓ પણ તમારા માટે ખૂબ જ મહત્વની છે કે તમારું ગ્રાઉન્ડ એક મજબૂત કરવાનું છે. આમ આદમી પાર્ટી જે ભલે એનો પણ સંઘર્ષ મોટો છે ગુજરાતમાં, પણ તો પણ એની જે ફાઇટિંગ સ્પિરિટ છે અથવા તો એની જે સ્ટ્રેટેજી છે એ ક્યાંક દેખાતી હોય છે, પણ કોંગ્રેસમાં એવું નથી આવતું. જી શિવાની, તમે કહ્યું એમ કે ભાજપનો આંતરિક વિખવાદ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યો છે. તમે જુઓ, છેલ્લા લોકસભાના ઇલેક્શનથી લઈ અને અત્યારની જે નગરપાલિકાની ચૂંટણી આવી, દર વખતે બાકી શું થતું હતું કે કોઈ પણ ટિકિટો ડિક્લેર થતી હોય તેવું કહેતું હોય કે કોંગ્રેસનો વિખવાદ કે કોંગ્રેસનો કકડાટ. તમે ઘણા સમયથી જોતા હશો, લોકસભાની અમારી ટિકિટો અમે વેચણી થઈ હોય, આ વખતે બાય ઇલેક્શનમાં તાલુકા પંચાયતની હોય કે નગર પંચાયતની, તમને ક્યાંય કકડાટ કે પેલું ક્યાંય એવું સાંભળવા નહીં મળ્યું હોય કે તમારે એમના કોઈ ન્યૂઝ નહીં બનાવવા પડ્યા હોય. એનાથી તમે સમજી શકો કે સર્વસામાન્ય અને જનતાએ જેમને નક્કી કર્યું હતું કે અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ નક્કી કર્યો એવા ચહેરાઓને અમે ટિકિટ આપી છે. આ વખતે મેં તમને કહ્યું એવી રીતે કે ભારતીય જનતા પાર્ટીએ તંત્રને આગળ કર્યું હતું, એમાં પણ શામદામ દંડભેદની નીતિ અપનાવી હતી અને એના માટે તો હું કોંગ્રેસના તમામ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીની સામે મજબૂતીથી ઊભા રહીને લોભ લાલચમાં આવ્યા વગર
એ લોકો ઇલેક્શન લડ્યા છે અને ઘણી જગ્યાએ તમે કહ્યું એવી રીતે, હમણાં કિંજલે કહ્યું એવી રીતે, છોટાઉદેપુરની બેઠકમાં ત્રિપાંખીયો જંગ હતો, છતાં પણ કોંગ્રેસ ત્યાં જીતીને આવી બાય ઇલેક્શનમાં, ત્યાં તાલુકા પંચાયતને. તો આવી ઘણી બધી બેઠકો છે કે જ્યાં ડર્યા વગર કોંગ્રેસના ઉમેદવારો મજબૂતીથી ઊભા રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી છે. બાકી ભારતીય જનતા પાર્ટીને તો લોકશાહી બચાવવા જેવું કંઈ રાખવું જ નહોતું. એ લોકોએ તો પૂરેપૂરી એવી કોશિશ કરી હતી કે કોંગ્રેસના તમામ ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લઈને બિનહરીફ ઇલેક્શન થઈ જાય. એટલે આખા લોકતંત્રને એકદમ ખતરામાં લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે, ત્યારે લોકશાહીને બચાવવાનું કામ છે કોંગ્રેસ. પ્રગતિબેન, આમાં હારના કારણોની ચર્ચા કરવી છે ને ખાસ કોંગ્રેસ કેમ નબળું છે એની ચર્ચા કરવી છે. ખાસ તો મૌલિક તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે જે ઓવરઓલ એનાલિસિસ જે નાના સેન્ટર્સમાં પણ થવું જોઈએ, કારણ કે મુદ્દાઓ અઢળક છે. એ પછી ગ્રામીણ શાળાઓની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય, ગમે તે મુદ્દા હોય, તે તમામ જગ્યાએ જે સ્થાનિક તંત્ર હોય છે તેના પર અનેક સવાલો હોય છે અને શાસકો પર પણ સવાલ હોય છે કે ચૂંટણી જીત્યા પછી એ લોકો દેખાતા પણ નથી. પણ એવા મુદ્દાઓને પણ કોંગ્રેસ એન્કેશ નથી કરી શકતી, બલકે બીજા જે પક્ષો અત્યારે ગુજરાતમાં પોતાની જમીન બનાવવાની કોશિશ કરી રહ્યા છે એમને ક્યાંક સફળતા મળતી દેખાઈ રહી છે. શિવાની, આ ચૂંટણીને જો દર્શકોને સરળ ભાષામાં સમજાવી હોય તો કોઈ કુસ્તીનો મુકાબલો હોય અને એમાં એક 80 કિલોનો વજનનો એક પહેલવાન હોય અને એની સામે 50 કિલોનો વજનનો પહેલવાન આવે તો શું થાય? કેટલાક રાઉન્ડની અંદર એવું બની શકે કે 50 કિલોનો જે પહેલવાન છે એ ક્યાંક 80 કિલોવાળાને માત આપી શકે, પણ જે 80 કિલોવાળાનું જે બળ છે, ચાતુર્ય છે, એ કદાચ પોતાના ધાર્યા પરિણામ સુધી પહોંચી જાય. અહીંયા એવું જ છે, ભાજપ પાસે સત્તા છે, ભાજપ પાસે કાર્યકરોની વિશાળ ફોજ છે, ભાજપ પાસે માઇક્રો પ્લાનિંગ છે, ભાજપ પાસે વોર્ડ વાઇઝ પ્રમુખ પેજની અંદર એવું કહેવાય કે કાર્યકરો અસંખ્ય છે. બીજી તરફ કોંગ્રેસ પાસે આમ જુઓ તો નેતૃત્વ છે, પણ એ કક્ષાનું સફળ નેતૃત્વ હજુ નથી. ફોર્મ જ્યારે ભરવાના આવે ત્યારે છેલ્લી ઘડીએ ઉમેદવારો શોધવા પણ પડે છે, એ પણ એક પ્રોબ્લેમ છે. જે આપણે કહી શકીએ કે વોર્ડ વાઇઝ લોકોની જ્યારે ટીમ બનાવવી પડે છે ત્યારે પણ, એટલે એવું નથી, પણ જે રીતે છેલ્લા આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં રહેવું પડે છે એને કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ટીમ પણ નબળી પડી છે. તો બીજી તરફ સત્તા જેને મળે છે એ તરફ ભાજપની ટીમ છે એ મજબૂત બની રહી છે અને તેનું સીધું જ આપણને લોકો સમક્ષ દેખાય. લોકોને તમે ઘણીવાર પૂછશો કે ભાઈ તમને કોણ મળવા આવ્યું? બિલકુલ મૌલિક, આપને અટકાવવા માંગીશ. મહત્વના અપડેટ પણ આપી દઈએ. અમરેલીના ચલાલા નગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ નીકળ્યો છે. ચલાલા નગરપાલિકામાં 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ બાજી મારી છે. તમામ 6 વોર્ડમાં ભાજપ જીત્યું છે. ભાજપના તમામ 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ મહત્વના અપડેટ. ધારાસભ્ય જેવી કાકડિયા સહિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીનો માહોલ છે, કારણ કે તમામ જે જીતના ઉમેદવાર છે તે ભાજપના રહ્યા છે. દીપકભાઈ, આ તમારા માટે એક સારા સમાચાર. ભાજપના તમામ 24 ઉમેદવારોનો ભવ્ય વિજય. માણસા પણ ખરું આપણે ચલાલા બેઠક, અમરેલી હા. ચલાલા ચલાલા નગરપાલિકામાં ભાજપના બધા જ ઉમેદવાર જીત્યા છે. બેન, હું એક બહુ સ્પષ્ટ વાત કરીશ જસદણ પણ કે હા, જસદણ એટલે ગણાતી જશે. હું તો માનું છું ત્યાં સુધી 66 છે, 66 લગભગ આવી જશે. 50 મારશે ભાજપ કે વધારે? તો અત્યારે બિલકુલ ટેલી પણ બતાવી રહ્યું છે. 68માંથી 19 નગરપાલિકાના પરિણામો આવી ગયા છે. 19માં ભાજપની જીત થઈ છે. કિંજલ, ખાસ તો કોઈ ફેક્ટર એવા મહત્વના નથી રહ્યા, તે વિશે પણ આગળ વિશ્લેષણ યથાવત રહેશે, ચર્ચા યથાવત રહેશે, પણ તે પહેલાં રોકાઈએ એક બ્રેક માટે.